નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. મોટા સમાચારથી શરૂઆત કરીએ છીએ બુલેટિનની. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પોતે અલ્ટ્રા એક્શન મોડમાં આવી ચૂક્યા છે. દાદાનું બુલડોઝર આવ્યું ને દોડતા થયા કુખ્યાત તત્વો. રાજ્યભરના અસામાજિક તત્વો પર વિંછાયો છે પોલીસનો કોરડો. એક અસામાજિક તત્વો પર રાજ્યભરમાં પોલીસ તૂટી પડી છે, જેના દ્રશ્યો પણ આપને દેખાડી રહ્યા છે. હવે રાજ્યમાં અસામાજિક તત્વો અને ગુંડા તત્વોની ખેર નથી. ખંડણી, ધાક ધમકી, દારૂ જુગારનો ધંધો કરનારા તત્વો હવે નિશાન પર છે. ખનીજ ચોરો, મિલકત સામેના ગુના, ભય ફેલાવનારાને પણ હવે પોલીસ છોડવાની નથી. એએમસીએ સરદારનગરમાં બુટલેગરના પહેલા માળનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું. આ તરફ વસ્ત્રાલમાં આવેલા ભાઈપુરા વિસ્તારમાં દબાણ દૂર કરાયા. અમદાવાદના જોધપુરમાં 3 આરોપીઓના ગેરકાયદે મકાનો તોડવામાં આવ્યા. સુરતમાં બુટલેગરોના ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી શરૂ કરાઈ તો લસકારા વિસ્તારમાં ગેરકાયદે દબાણ તોડી પડાયા. સુરતના વરાછામાં બોમ્બે કોલોનીમાં પોલીસે કાર્યવાહી કરી. વરાછામાં 100 જેટલા ગેરકાયદે પત્રના શેડનું ડેમોલિશન કરવામાં આવ્યું. આ તમામ અલગ અલગ દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે જ્યાં પોલીસે કાર્યવાહી કરી છે. આ સાથે અન્ય એક દ્રશ્યો પણ આપને દેખાડવા છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પોતે અલ્ટ્રા એક્શન મોડમાં આવ્યા છે. દાદાનું બુલડોઝર દોડતું થયું છે. બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. કુખ્યાત તત્વો દોડતા થયા છે. રાજ્યભરના અસામાજિક તત્વો પર પોલીસનો કોરડો વિંછાયો છે અને હવે અસામાજિક તત્વો, ગુંડા તત્વોની ખેર નથી. જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અલગ અલગ વિસ્તારમાં જ્યાં પોલીસે કાર્યવાહી કરી. રાજકોટમાં માજીદ નામના આરોપીના ઘરનું ડેમોલિશન કરવામાં આવ્યું. વડોદરાના તાંદલજામાં ફિરોઝા બાનુના ઘર પર ફરી વળ્યું બુલડોઝર. જ્યારે કચ્છમાં અંજારના લાખા પરના લિસ્ટેડ બુટલેગરનું મકાન તોડી પાડવામાં આવ્યું. આગળ વાત કરીએ છીએ સમાચારમાં. અમદાવાદના સાણંદમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ. જીએસઆરડીસી, આરએનબી અને સાણંદ નગરપાલિકાના અધિકારીઓ જોડાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરાઈ. આ સાથે ટ્રાફિકને અડચણરૂપ થતા કાચા પાકા દબાણો હટાવવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. થોડા મહિના પહેલા નોટિસ પણ આપવામાં આવી હતી, જોકે કોઈ જવાબ ન મળતા હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું. અહીંયા જે રોડ જે છે, રોડનો વાઇડનિંગનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ ચાલવાનો છે. એને અહીંયા બહુ ટ્રાફિક કન્જેશન પણ બહુ થતો હતો. એને ખરેખર બીજી જે ગેરકાયદેસર રીતે લગભગ 400 ને આસપાસ જે ટોટલ દબાણ હતા. તો આરએનબીની એક પીએસયુ છે જીએસઆરડીસી એને ટોટલ 400 લોકોને નોટિસ આપવામાં આવ્યા હતા. એને લગભગ 7 દિવસથી બધો ડ્યુ પ્રોસેસ ફોલો કરીને એને તમામ માણસોને પહેલાથી વોર્નિંગ આપીને અત્યારે આજના દિવસે પોલીસ, જીએસઆરડીસી અને ચીફ ઓફિસર એ નગરપાલિકા તરફથી અત્યારે આ દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ છે. અમદાવાદના જોધપુર વિસ્તારમાં પણ ડેમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 3 આરોપીઓના ગેરકાયદે મકાનો તોડવામાં આવ્યા છે. ઔડાના ગોકુલ આવાસમાં દબાણો દૂર કરાયા. કમલેશ પરમાર, વિશાલ પરમાર અને રાહુલ પરમારને ત્યાં તવાઈ બોલાવવામાં આવી. 3 આરોપીઓ સામે 2 થી વધુ ગુના નોંધાયેલા છે. એએમસી અને પોલીસની ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી. 2 થી વધારે ગુનાઓમાં સંકળાયેલા હતા, જેવા કે મારામારી કરવી, ધમકીઓ આપવી, છરી બતાવવી, એ ટાઈપના ગુનાઓમાં સંકળાયેલા હતા. એમાંથી અનેક વખત એની ઉપર પાસા પણ થયેલી હતી. એમાં જે કમલ જે છે હમણાં 2-3 મહિના પહેલા જ પાસામાંથી છૂટીને આવેલો છે. તો આ તરફ સુરતમાં પણ બુટલેગરના ગેરકાયદે બાંધકામ પર તવાઈ બોલાવવામાં આવી છે. વરાછા સ્થિત બોમ્બે કોલોનીમાં પોલીસે કાર્યવાહી કરી. પાલિકાની જગ્યામાં પતરાના શેડ ઉભા કરવામાં આવ્યા હતા. જોકે ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. મહેન્દ્ર ઉર્ફે ગુલ્લુ નામના બુટલેગરને ત્યાં તવાઈ બોલાવવામાં આવી. સુરતના કઠોદરામાં બુટલેગરો પર પોલીસે તવાઈ બોલાવી છે. બુટલેગરના ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી શરૂ કરાઈ. અતુલ પરમાર, રાહુલ રાઠોડને ત્યાં કડક કાર્યવાહી. અતુલ પરમાર પર પ્રોહિબિશનના 11 ગુના દાખલ છે. સામાજિક કામ કરતા હોય તેઓને પોલીસ તરફથી ચેતવણી છે કે તમે સમાજના મુખ્ય ભાગમાં જોડાઈ જાઓ અને આ જે અસામાજિક પ્રવૃત્તિઓ કરો છો એ છોડી દો. તમારા કોઈ પણ કાર્યથી સામાન્ય પ્રજાને કોઈ પણ નુકસાન થશે કે કોઈ બીજી કોઈ પણ પ્રકારનું કૃત્ય તમે કરશો તો તમારા વિરુદ્ધ કાયદાકીય રીતે આકરા પગલાં લેવામાં આવશે. રાજ્ય પોલીસ એક્શનમાં આવતા સુરતમાં ગુનેગારો પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે. સુરતના લસકાણા વિસ્તારમાં પણ ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા. બુટલેગર રાહુલ રાઠોડે કરેલા દબાણને તોડી પડાયા. કઠોદરા ગામમાં ઉભા કરાયા હતા પતરાના શેડ. કાર્યવાહી બાદ કેટલાક ગુનાઓનું शहर में गुनेगार। अभी लसकाना पुलिस स्टेशन के विस्तार में हमने 2 ऑफेंडर्स को आइडेंटिफाई किया था, जिसमें एक राहुल है और दूसरा अजय है। उसके ऊपर टोटल 11 और 4 ऑफेंसेस प्रोहिबिशन के रजिस्टर्ड हैं और ये दोनों लिस्टेड बूट लेगर्स हैं कामरेज पुलिस स्टेशन के विस्तार में।
और कहीं ना कहीं ये जो गैरकायदेसर बांधकाम है, एसएमसी की टीम ने इसको आइडेंटिफाई किया और हमें सपोर्ट किया और हमने इस पर डेमोलिशन ड्राइव। રાજ્યભરના અસામાજિક તત્વો પર વીંછાયો પોલીસનો કોરડો. એક અસામાજિક તત્વો પર રાજ્યભરમાં પોલીસ તૂટી પડી છે. સુરતમાં અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નિવેદન પણ આપ્યું. शहर पुलिस तरफ थी तमाम टीमों, तमाम हमारे पुलिस स्टेशनों की टीम, तमाम अधिकारीओ आ जो अद्यतन माहिती आ जेटला भी लुखाव होता, सामाजिक तथ्यो होता एना बनावीने एना विरुद्ध जो है ऑपरेशन चालू करेला जो है त्यार सुधी पिछला जबથી અમારા અલ્ટિમેટમ ચાલુ થયા 100 કલાકમાં 24 લોકોને પાસા અને 16 લોકોના અમે તડીપાર કરેલા છીએ જો હે. તો સંસ્કારી નગરી વડોદરામાં પણ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાઈ. તાંદલજામાં ફિરોઝા બાનુના ઘર પર ફરી વળ્યું બુલડોઝર. બુટલેગર ફિરોઝા બાનુના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરાઈ. જે ઓટલા અને જે શેડ હતા એ દૂર કરવામાં કાર્યવાહી શરૂ થઈ રહી છે. એ એમના માલિકની પ્રાઇવેટ માલિકીનો છે. પ્લસ જે સામેના પણ ઝૂંપડાઓ છે બધા નોટિસ આપવામાં આવેલ છે. હાલ પૂરતા જે કમિશનર સાહેબની જે સૂચના છે એ પ્રમાણે કાર્યવાહી કરી છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં જે સંતોષનગર બુડાના મકાનો આવેલા છે, આ મકાનો પાછળ ફિરોઝાબેન કરીને બુટલેગર કરીને રહે છે. ભૂતકાળમાં એના ઉપર પાસા પણ થયેલી હતી અને અત્યારે હાલમાં 3 વાર એમના ઉપર પોઝિશનનો કેસ પણ થયેલો છે અને વિસ્તારમાં એમનો ખૂબ ત્રાસ છે. અને એમના દીકરા જે છે સુલતાન ઉર્ફે અજમેરી, એના ઉપર પણ પાસાનો જે પ્રોહિબિશનના કેસ થયેલા છે. તો જે મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા 100 કલાકમાં યાદી તૈયાર કરીને જે એવા ગુનાખોરીમાં સંડોવાયેલા તત્વો છે એના ઉપર જે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલી હતી. આ સૂચના મુજબ અમે લોકોએ અહીંયા આવીને જે બુટલેગર વીએમસીની જગ્યા ઉપર દબાણ કરેલું છે આ દબાણને અત્યારે અમે ટાઉન પ્લાનિંગ શાખાના જોડે. આ તરફ કચ્છમાં સામાજિક તત્વો સામે બુલડોઝર કાર્યવાહી કરાઈ. પૂર્વ કચ્છ પોલીસની ધાક બેસાડતી કડક કાર્યવાહી. અંજારના લાખાપરના લિસ્ટેડ બુટલેગરનું મકાન તોડી પાડવામાં આવ્યું. બુટલેગર સુજા રબારી સામે અંજાર પોલીસમાં 16 થી વધુ ગુના નોંધાયેલા છે. તો જૂનાગઢમાં પણ અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ. જૂનાગઢમાં પોલીસ અને મનપાની સંયુક્ત કાર્યવાહી. બુટલેગર ધીરેન કારિયાની મિલકત પર બુલડોઝર ફરી વળ્યું. આ સાથે રસ્તા પરના ગેરકાયદે દિવાલ તોડી પાડવામાં આવી. ગેરકાયદે ઓરડીનું બાંધકામ કર્યું હતું એ પણ તોડી પડાયું. તો જામનગરમાં પણ અસામાજિક તત્વો સામે એક્શનમાં આવી છે પોલીસ. વીજ વિભાગને સાથે રાખી પોલીસે કડક કાર્યવાહી કરી. સતત 4 દિવસથી કાર્યવાહી કરાઈ રહી છે અને વધુ 49 સહિત કુલ 228 વીજ ચોરીના ગુના નોંધાયા. ડ્રાઈવના કામગીરીના ભાગરૂપે તમામ પોલીસ સ્ટેશન દ્વારા પોતાના વિસ્તારના જેટલા પણ ગુંડાઓના સમિતિઓ છે તેમના ઘરે પીજીવીસીએલની ટીમ સાથે રહીને ચેકિંગ કરવામાં આવેલું હતું. જે મોરબીમાં ગેરકાયદે દબાણ દૂર કરવા મામલે વિરોધ થઈ રહ્યો છે. અવની ચોકડી નજીક દુકાનો તોડી પાડવા મામલે વિરોધ થયો. દુકાનના માલિક અને પરિવારજનોએ કામ અટકાવ્યું. મહિલાઓએ પિલર આડે ઉભા રહી કામ અટકાવ્યું. હાઈકોર્ટમાં મેટર ચાલતી હોવાથી કામગીરીનો વિરોધ કરાયો. સોશિયલ મીડિયામાં પ્રભાવ પાડવો ભારે પડશે. હવે હથિયાર સાથેની પોસ્ટ કરી તો કડક પગલાં લેવાશે. ગાંધીનગર પોલીસે પોસ્ટ કે રીલ્સની જાણ કરવા માટેની અપીલ કરી છે. પોલીસના વોટ્સએપ નંબર પર લોકો જાણ કરી શકશે. પોસ્ટ કે રીલ્સ પોલીસને મોકલનારનું નામ ગુપ્ત રહેશે. વડોદરાથી સમાચાર. એસઓજીએ વિપુલ રાજપૂત અને કેયુર રાજપૂતની વધુ તપાસ શરૂ કરી. એસઓજીની તપાસ દરમિયાન વધુ નશાકારક દવાઓનો જથ્થો મળી આવ્યો છે. એસઓજીએ ખટંબા ગોડાઉન, ઘર અને મેડિકલ સ્ટોરમાં તપાસ કરી. પોલીસે આરોપી પાસેથી એનઆરએક્સ અલ્પાઝોલમ દવા પણ કબજે કરી છે. અગાઉ આરોપી પાસેથી 49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમદાવાદથી સમાચાર. ફરી એકવાર ઝડપાયું ગેસ રિફિલિંગ કરવાનું બસ મોટું કૌભાંડ. અમદાવાદ એસઓજીએ મકરબા પાસે દરોડા પાડ્યા. જાહેર રસ્તા પર કોમર્શિયલ ગેસના સિલિન્ડર રિફિલ કરી આપવાનું કામ કરતા હતા. અજીત પરમાર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ. ખેડામાં એસઓજી અને ડાકોર પોલીસે મોટી કાર્યવાહી કરી. યાત્રાધામ ડાકોરમાં આવેલા ગેસ્ટ હાઉસ અને ધર્મશાળામાં પોલીસે ચેકિંગ કર્યું તો તપાસ દરમિયાન મોટાભાગના ગેસ્ટ હાઉસમાં ક્ષતિઓ દેખાઈ. રજિસ્ટરના નામ નોંધ્યા વગર લોકોને રૂમ આપતા હોવાનું સામે આવ્યું. જિલ્લાની અંદર વિવિધ પ્રકારના કાર્યો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં હથિયારબંધીના જાહેરનામાનો પડકાઈથી અમલ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ઇસમો ઉપર પણ કાર્યવાહી અને સાથોસાથ જો અસામાજિક તત્વો કોઈ ગેસ્ટ હાઉસો કે એની અંદર રોકાતા હોય તો તેઓની ઓળખ કે આઈડેન્ટિટી થઈ શકે તે માટે એક અલગથી ડ્રાઈવ લઈ અને જેમાં એસઓજી તથા ડાકોર પોલીસ અને જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનો દ્વારા જે પથિક સોફ્ટવેર છે તે પથિક સોફ્ટવેરની અંદર જો કોઈ હોટલ કે
એના માલિક તેમાં રોકાનારા ગેસ્ટની નોંધણી ન કરતા હોય તો તે પ્રકારના જાહેરનામા ભંગના કેસો લગભગ 15 જેટલા કેસો 2 દિવસમાં કરવામાં આવેલા છે. ગોંડલમાં મૃતક રાજકુમાર જાટના પિતાએ આક્રોશ ઠાલવ્યો. પોલીસ અધૂરા સીસીટીવી આપે છે તેવો આરોપ લગાવ્યો. પોલીસ શા માટે પૂરા સીસીટીવી નથી આપતી તે સવાલ કર્યો અને માંગ કરી કે સીબીઆઈ તપાસ થાય. મારી પાસે ગણેશ ગોંડલના નંબર નથી તેવું પણ કહ્યું. जो मेरे डॉक्यूमेंट चाहिए ना, क्योंकि यहाँ की मतलब एफआईआर की सर्टिफाइड कॉपी मेरे को निकालनी है और बीएनएस के अनुसार जो पंचनामा रिपोर्ट है वो यहाँ से लेनी है और जो पोस्टमार्टम रिपोर्ट है वो यहाँ से लेनी है. તો ગોંડલમાં જાટ યુવકના મોત પર હવે રાજકારણ ગરમાયું છે. રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી ગાંધીનગર આવ્યા. રામલાલ જાટે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. રાજસ્થાનના પૂર્વ મંત્રી रामलाल जाटे सीबीआई तपासની માંગ કરી છે. સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. हमारा मुद्दा स्पष्ट है. एक गोंडल में राजकोट डिस्ट्रिक्ट में लड़के की जो हत्या हुई है, जो आदमी को वहाँ की लोकल पुलिस ने गुमशुदगी दर्ज करना भी मुनासिब नहीं समझा और वहाँ के एसपी साहब के पास मिलने के बाद गुमशुदगी दर्ज होती, वो भी रात की 3 बजे तक पूरे दिन बिठाए रखा जाता है. तो साफ है कि 2 तारीख को उसको लड़के और उसके पिताजी की वो साथ मारपीट की है. उसके बाद उसकी बॉडी मिली है. રાજકોટમાં રાજકુમાર જાટના મોત બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. રાષ્ટ્રીય વીર જાટ સેનાના આગેવાનો દ્વારા આવેદનપત્ર અપાયું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું. સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ. રાજકુમાર જાટના મોતને લઈને સૌથી મોટા સમાચાર. ગણેશ ગોંડલના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ. આઈ સપોર્ટ ગણેશ ગોંડલના નામે પોસ્ટ વાયરલ થઈ. ગઈકાલે જાટ સમાજના વેપારીઓએ પણ ટેકો આપ્યો હતો. રાજકુમાર જાટના મોતને લઈને રાજસ્થાનમાં એક તરફ વિરોધ છે તો રાજસ્થાનના સાંસદ ધારાસભ્ય યોગ્ય તપાસની માંગ કરી ચૂક્યા છે. ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાનો કેસ, જેમાં સગીરને માર પર ગોંડલમાં હવે વાતાવરણ ગરમાયું. પાટીદાર સમાજે ગોંડલ બંધનું એલાન કર્યું છે. ક્ષત્રિય સમાજે સર્વજ્ઞાતીય બેઠક બોલાવી. રાજપૂત સમાજની વાડીમાં બેઠક બોલાવી અને બંધના એલાન અને બેઠકથી માહોલ ગરમાયો. તો ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાનો કેસ, જેમાં પાટીદાર આગેવાનોને પડકારતી પોસ્ટ વાયરલ થઈ સોશિયલ મીડિયામાં. વાયરલ પોસ્ટમાં વિઠ્ઠલ રાદડિયાનું ઉદાહરણ અપાયું. વિઠ્ઠલ રાદડિયા હોત તો સમાજ માટે બંદૂક લઈને નીકળતા. ગોંડલમાં પાટીદારો વધારે છતાં ટિકિટ કેમ નહીં તેવો સવાલ પણ કરાયો. રાજકોટના ગોંડલમાં પાટીદાર સગીરને માર મારતા સમાજમાં ભારે રોષ. ગઈકાલે આરોપીઓનો વરઘોડો કાઢવા માટેની માંગ ઉઠી હતી. નિરાકરણ ન આવે તો આવતીકાલે ગોંડલ બંધનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. ગોંડલના અગ્રણીઓમાં સમાધાનની વાત પણ ચાલી રહી હોવાની ચર્ચા છે. કેસમાં બંને સગીર સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. સગીરને માર મારવાના કેસમાં 2 આરોપીઓ જેલ હવાલે. મયુરસિંહ દર્શનસિંહ ઝાલા જેલમાં. કોચ મયુરસિંહ સોલંકી ફરાર. તો ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવા મુદ્દે હવે રાજકારણ પર ગરમાયું. પાટીદાર આગેવાન રાજુ સખિયાએ જોરદાર પ્રહાર કર્યા છે. ધર્મેશ બુટાણીએ આ મુદ્દે સાચી વાત કરી તેવું કહ્યું અને ગોંડલ તાલુકાના 5 પાટીદાર આગેવાનોના કારણે આ સ્થિતિ છે તેવું પણ આરોપ લગાવ્યો. ગોંડલ તાલુકાના 5 એવા આગેવાનો છે જેના કારણે સમાજને દોરાઈ જવું પડે છે. સમાજની સાથે આવા અન્યાય પણ થાય છે અને રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે તેનું પાછળપણું કાયમીના માટે રહે છે. આવા આગેવાનો જગ જાહેર છે, બધાને ખબર છે. આવા આગેવાનો બધાય છે એ મહત્વકાંક્ષી છે. તો ગોંડલમાં પટેલ સમાજના સગીરને માર મારવાનો મામલો. ઇજાગ્રસ્ત સગીરને વળવા પહોંચ્યા ધારાસભ્ય જયેશ રાદડિયા. ધારાસભ્ય સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ પહોંચ્યા. પાટીદાર આગેવાનો સાથે બંધ બારણે મીટિંગ યોજી. બેઠક બાદ જયેશ રાદડિયા અને ભરત બોઘરાનું નિવેદન. પાટીદાર સમાજનો યુવાન હોય કે કોઈ પણ સમાજનો એક નાનો એવો યુવાન આ રીતે જાહેરની અંદર બોલાવી અને મારવામાં આવે એ વ્યાજબી નથી. આ ઘટનાને વખોડી કાઢે છે. યુવાનને મળ્યા છે, એના પરિવારને મળ્યા છે. સમાજના આગેવાનો, સમાજના યુવાન મિત્રો સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને જે પ્રમાણેની ઘટના ઘટી, જે પ્રમાણેનો બનાવ બન્યો અને એ પ્રમાણે જે કંઈ ફરિયાદ લેવામાં આવી છે એ ફરિયાદની અંદર જે કંઈ હજી કલમો બાકી રહેતી હશે એ પણ કલમ એડ કરવાની અંદર આવે. અને પાટીદાર સમાજના એક યુવાન પર જે રીતે હુમલો થયો છે એ ઘટનાની જાણ થતાં આજે હું જયેશભાઈ રાદડિયા, અલ્પેશભાઈ ટોલરિયા અને બધા આગેવાનો હોસ્પિટલે યુવાનના ખબર પૂછવા માટે આવ્યા હતા. અમને એમના પરિવાર, એમના માતા, એમની બહેન
અને સમાજના આગેવાનોએ વિનંતી કરી છે કે આ ઘટના એ ખૂબ નિંદનીય છે, ગંભીર છે. આ ઘટનાની તટસ્થ રીતે તપાસ થાય. આ ઘટનામાં સમાજની જે માંગણીઓ છે એ પ્રમાણે ઘટતી કલમનો ઉમેરો થાય અને ભવિષ્યમાં પાટીદાર સમાજ નહીં, એ સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ સમાજના દીકરા સાથે આ પ્રકારની ઘટના ન થાય એવું દાખલારૂપી કામ થાય એવું અમે ગૃહમંત્રીશ્રીને અને સરકારમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું. એટલે એક સમાજથી બીજા સમાજની વચ્ચે વૈમનસ્ય ન ફેલાય અને સૌરાષ્ટ્ર શાંતિથી બધા સમાજો એકસાથે હળીમળીને રહે એ પ્રકારનું વાતાવરણ સ્થપાય, એના માટે આ ગુનેગારો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે એવું અમે માનીએ છીએ. તો ગોંડલમાં પટેલ સમાજના સગીરને મારવા મામલે આવતીકાલે ગોંડલમાં પાટીદાર સમાજ દ્વારા બંધનું એલાન કરાયું. સમગ્ર મામલે સહકારી આગેવાન જયેશ રાદડિયાએ સમર્થન આપ્યું. આવતીકાલના બંધને સમર્થન આપીએ છીએ, જયેશ રાદડિયાએ કહ્યું. ગોંડલની અંદર પાટીદાર સમાજના યુવાન ઉપર જે રીતે એક જગ્યાએ બોલાવીને મારવામાં આવ્યો, ઘટનાને પગલે આજે ગોંડલ ખાતે અમે આગેવાનો બધા આવ્યા હતા. અહીંયા આવી હોસ્પિટલમાં યુવાનને પણ ઉમેર્યો છું, એના પરિવાર માતા પિતાને પણ મેળવ્યું છું, સમાજના આગેવાનો પણ હતા અને સમાજના યુવાન મિત્રો પણ હાજર હતા. ખૂબ જ દુઃખદ ઘટના છે. આવી ઘટનાઓ પાટીદાર સમાજનો યુવાન હોય કે કોઈ પણ સમાજનો યુવાન હોય, નાની ઉંમર ઉપરના યુવાન ઉપર ક્યારેય આવી થવી ન જોઈએ અને જે પ્રમાણેની કડક કાર્યવાહી થવી જોઈએ. ક્યાંક કલમ ઓછી લાગી છે, એટલે કરવા માટેની પણ ભલામણ કરી છે. જે રીતે સામે એક દીકરા ઉપર પોસ્કોની કલમ લાગે છે, એ પોસ્કોની કલમ પણ રદ થાય એ પ્રમાણેના પણ અમે પ્રયત્નો કરીએ છીએ. એ પ્રમાણે પણ મારી ભલામણ છે અને આવતીકાલે ગોંડલ બંધનું એલાન છે, એને પણ સમર્થન કરે છે. કારણ કે સમાજ તો ગોંડલમાં પાટીદાર સગીરને મારવા મામલે ભાજપના યુવા નેતા વરુણ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી. સીએમઓ અને ડીજીપી ગુજરાતને સૂચિતાર્થ કરતી પોસ્ટ શેર કરી છે. પટેલ વોટ આપે છે, પછી નોટ આપે છે અને પછી માર ખાય છે તેવો ઉલ્લેખ કર્યો. પોલીસ એક વ્યક્તિ એક ગ્રુપનું આધિપત્ય રહે તે માટે પ્રવક્તાના રોલમાં છે તેવો પણ આરોપ લગાવ્યો છે. ગુજરાતના અમુક વિસ્તારમાં લોકશાહી કે ઠોકશાહી તેવો સવાલ પણ કર્યો અને આ પોસ્ટમાં અમુક વિસ્તારના ઉલ્લેખથી હવે ચર્ચાઓ જાગી. રાજકોટ ગ્રામ્ય પોલીસ સામે ઉઠ્યા કાયદો વ્યવસ્થાને લઈને અનેક સવાલ. છેલ્લા એક માસમાં હુમલા, મારામારી, દારૂની બદીના અનેક કેસ નોંધાયા છે. રાજકુમાર જાટના મોત મુદ્દે સ્થાનિક પોલીસની કામગીરી સામે લોકોમાં રોષ છે. રાજસ્થાની યુવકના મોતના મામલે છેક લોકસભા સુધી આ મામલો પહોંચ્યો, ત્યારે પાટીદાર સગીર યુવક પર હુમલાને લઈને પણ પોલીસ સામે આક્રોશ છે. ગોંડલ સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા. રૂરલ એસપી હિમકરસિંહના નેતૃત્વમાં કાયદાની સ્થિતિ કથળી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. સાથે ધર્મેશ વૈદ્ય ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ધર્મેશ, રૂરલ એસપી પર કાયદાની સ્થિતિ કથળી હોવાની આરોપ લાગી રહ્યા છે. માનસી, રાજકોટ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો છેલ્લા કેટલાય દિવસોથી બનાવો સામે આવી રહ્યા છે અને કારણે કાયદો વ્યવસ્થાના સવાલો ઉઠ્યા છે. ખાસ કરીને છેલ્લા એક માસમાં જે હુમલો, મારામારી, દારૂની બધી સહિતના બનાવો સામે આવ્યા છે. કહેવાય કે ગોંડલમાં જે રાજસ્થાની યુવકનું મોત, પછી અકસ્માતે એનું મોતનો ભેદ ઉકેલ્યો, પછીના વિવાદો છે લોકસભા સુધી પહોંચ્યા છે અને એ મામલો હજી શાંત ન પડે ત્યાં પાટીદાર યુવક ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એને કારણે પાટીદાર સમાજ પણ પોલીસ પર રોષનું કારણ બની છે. ગોંડલની સ્થાનિક પોલીસની કામગીરી ચર્ચામાં છે. સૌથી મહત્વની વાત તો એ છે કે થોડા સમય પૂર્વે રૂરલ એસપી હિમકરસિંહે ચાર્જ સંભાળ્યો છે અને નેતૃત્વમાં કાયદો વ્યવસ્થાના મહત્વના પ્રશ્નો કહી શકાય ગોંડલમાં ઉપરાઉપરી 2 બનાવો એવા છે કે જે પોલીસ સામે એક સવાલ ઉભા કર્યા છે. બીજી મહત્વની વાત એ છે કે રાજકોટ રૂરલ મોટા રાજકોટ ગ્રામ્ય પોલીસનું જામકંડોરણામાં દારૂની બધી સામે અનેક રજૂઆત ઉચ્ચ કક્ષા સુધી એસએમસીને આવવું પડ્યું છે અને તાજેતરમાં 44 લાખનો દારૂ પકડ્યો છે. આખરે જિલ્લા પોલીસ વડાએ એસએમસીના દરોડા પછી પીએસઆઈ જે નકુમ છે લીવ રિઝર્વમાં બદલી કરી છે, પણ જામકંડોરણા ગ્રામ્ય વિસ્તારોમાં દારૂની બધી એટલી હતી કે જે બીજ જમાદાર છે એમની પણ બુટલેગરના સંબંધો હતા, એ પણ બહુ ચર્ચિત મીડિયામાં આવી ગયું હતું. આવા સંજોગોમાં રાજકોટ રૂરલ પોલીસમાં જે છેલ્લા બનાવ ગોંડલના 2 બનાવ જોઈએ, અન્ય બનાવો જોતા છેલ્લા એક માસમાં જે હુમલો, મારામારી, દારૂની બધીના બનાવો છે એ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. જી ઓકે ધર્મેશ, આભાર આપનો. જામકંડોરણાના રાજપરાની સીમમાં એસએમસીએ દરોડા પાડ્યા. વિજિલન્સની ટીમે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસને અંધારામાં રાખવામાં આવી હતી. સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય એસપીની મોટી કાર્યવાહી. જામકંડોરણા મથકના પીઆઈની લીવ રિઝર્વ ખાતે બદલી કરવામાં આવી. પીઆઈ એલજી નકુમની લીવ રિઝર્વ ખાતે બદલી કરવામાં આવી.
વડોદરાના કારેલીબાગ રક્ષિત કાંડમાં પોલીસની તપાસ તેજ થઈ. રક્ષિત ચલાવતો હતો તે કારના ડેટા મેળવવાની કાર્યવાહી કરાઈ. ડેટા મેળવવા માટે પોલીસે વોક્સવેગન કંપનીની મદદ લીધી છે. કંપનીના પુણેથી 3 સેફટી ઓફિસર વડોદરા આવ્યા હતા. ડેટા રિકવર કરી એનાલિસિસ કરાશે. કારનો ડેટા જર્મની મોકલાયો. અકસ્માત સમયની સ્પીડ, એરબેગ ક્યારે ખુલી વગેરેની બાબતોની તપાસ શરૂ. વડોદરાના કારેલીબાગના હિટ એન્ડ રન કેસ મુદ્દે મોટા સમાચાર. આરોપી રક્ષિત ચોરસિયાને મકાન ભાડે આપનારની અટકાયત કરાઈ. મકાન ભાડે આપનાર મકાન માલિકની અટકાયત કરાઈ. મકાન ભાડે આપ્યું તે અંગેની જાણ પોલીસને નહોતી કરી. નિયમ મુજબ મકાન ભાડે આપો તો સ્થાનિક પોલીસને જાણ કરવું પડે છે. ગાયત્રી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 303માં ભાડે રહેતો હતો રક્ષિત. સાબરકાંઠાના આઈપીએસ રવિન્દ્ર પટેલને સેબીએ વધુ પૂછપરછ કરી છે. ખેડબ્રહ્માના ગલોડિયામાં રવિન્દ્રના સાસરીમાં પૂછપરછ કરવામાં આવી. સેબીએ આઈપીએસ રવિન્દ્રના શાળાની પૂછપરછ કરી. 2 ટીમે પરિવારજનોની પણ પૂછપરછ કરી. ચોક્કસ કંપનીના શેરમાં રોકાણ કરી કૌભાંડ કર્યાની આશંકાના આધારે તપાસ. શેરના રોકાણની વિગતો અંગે તપાસ કરાઈ. ગુજરાત ફર્સ્ટની ટીમ પણ ત્યાં પહોંચી હતી. તો આ તરફ આઈપીએસ રવિન્દ્ર પટેલના કેસમાં સેબીએ રોધરા ગામમાં પણ તપાસ કરી છે. ખેડબ્રહ્માના રોધરા ગામે રવિન્દ્ર પટેલના ઘરે તપાસ કરવામાં આવી હતી. 9 સભ્યોની ટીમ દ્વારા રવિન્દ્રના ઘરે તપાસ કરાઈ. ગુજરાત ફર્સ્ટની ટીમ પણ પહોંચી હતી. રોધરા ગામથી ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું. રોધરા ગામ આઈપીએસનું આલીશાન મકાન પણ છે. વડોદરાથી સમાચાર. નર્મદા નિગમની ઓફિસનો સામાન જપ્ત કરવામાં આવ્યો. ખેડૂતોનું વળતર નહીં ચૂકવવાના કેસમાં કોર્ટે આદેશ કર્યો હતો. 30 કરોડનું વળતર ખેડૂતોને વર્ષો સુધી નહોતું ચૂકવ્યું. ડભોઈ તાલુકાના સીમડિયા ગામના ખેડૂતો કોર્ટમાં ગયા હતા. 35 વર્ષથી ચાલતા કેસમાં 2023માં મળવાપાત્ર વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. જોકે અનેકવાર નોટિસ છતાં વળતર નહોતું ચૂકવ્યું એટલે નર્મદા નિગમના સીઈઓ અને કમિશનર અમિત અરોરાની કચેરીનો સામાન જપ્ત કરાયો. આણંદના બોરિયાવીમાં કારોબારી ચેરમેનની પત્નીનો આપઘાત. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું પોસ્ટમોર્ટમ. પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ પાણીમાં ડૂબી જવાથી થયાનો ખુલાસો. રિદ્ધિએ આપઘાત કેમ કર્યો તે અંગે ચોક્કસ કારણ સામે નથી આવ્યો. જોકે સમગ્ર મામલે વડતાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણી પર અડગ છે. જ્યારે બીજા દિવસે પણ આરોગ્ય કર્મચારીઓએ વિરોધ યથાવત રાખ્યો. ગ્રેડ પે તથા બઢતી અને પરીક્ષાને લઈને પ્રદર્શન કરી રહ્યા છે. આજે પણ આરોગ્ય કર્મચારીઓના ધરણા પ્રદર્શન યથાવત રહ્યા. ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ વિરોધ કરી રહ્યા હતા. મહત્વનું છે કે કેટલાક આરોગ્ય કર્મીઓની અટકાયત પણ કરવામાં આવી હતી. અમારી જે 2 મુખ્ય માંગણીનો જીઆર કે ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમારી હડતાલ યથાવત જ રહેશે. અમે લોકો કોઈ પણ હાજર નહીં થઈએ. એ લોકો એસમાં લગાવ્યું છે કે ભલે લગાવ્યું છે. એ લોકો રાતોરાત બધું કામ પતાવીને અમારા માટે નોટિસો તૈયાર કરી છે. પણ એ લોકો એ નથી જોયું કે અમે લોકો શું કામ કર્યું છે. અમે ટેકનિકલ માંગીએ છીએ તો અમે ટેકનિકલ છીએ. અમે જે ટેકનિકલ કામ માંગીએ છીએ તો અમે એક ઇન્જેક્ટેબલ આપીએ છીએ. એ શું અન્ય કોઈ ડિપાર્ટમેન્ટ વાળા આપી શકશે? અમે તો રાજ્યમાં હડતાલ પરના આરોગ્ય કર્મી સામે એક્શન શરૂ કરી છે સરકારે. દાહોદ જિલ્લામાં 2 આરોગ્ય કર્મચારીઓને નોટિસ પાઠવાઈ. બંને આરોગ્ય કર્મીને 24 કલાકમાં ખુલાસો કરવાનો આદેશ કરાયો. એસમાં લાગુ ખાવાના કારણે નોટિસ આપી ખુલાસો માંગ્યો. પંચમહાલમાં કરાર આધારિત ખેલ સહાયક શિક્ષકોની માંગ છે. 1 માસનો પૂરો પગાર નહીં ચૂકવવામાં આવતા ઉગ્ર રજૂઆત કરવા આવ્યા. 88 ખેલ સહાયકોનો 11 માસનો કરાર પૂર્ણ થતા છૂટા કરાયા હતા. ફેબ્રુઆરીનો માત્ર 7 દિવસનો પગાર ચૂકવ્યાની રજૂઆત કરી. ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓ એવા છે કે ત્યાં આગળ ફૂલ પગાર આપવામાં આવે છે અને પંચમહાલની અંદર ખેલ સહાયકોને ખાલી 7 જ દિવસનો પગાર ચૂકવવામાં આવે છે. ખેલ સહાયકોનો ફેબ્રુઆરીનો પગાર પૂર્ણ કરવામાં આવ્યો નથી. જોકે બીજા જિલ્લામાં જોઈએ તો ફૂલ સેલરી આવી ગઈ છે એમની 20,800. તો પંચમહાલ જિલ્લામાં 7 જ દિવસનો પગાર આપી અને અમને અન્યાય કરવામાં આવ્યો છે. કુલ 88 ખેલ સહાયકો છે. એમને 7/3/24ના રોજ કરાર આધારિત 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવેલ છે. 11 માસનો સમયગાળો પૂર્ણ થતાં એમની સેવાઓ છે એ હાલ બંધ કરેલી છે. તમામ ખેલ સહાયકો છે એમના 11 માસના પગાર છે એના ચૂકવણા પણ થઈ ગયેલા છે. શિક્ષકોને 1 મહિનો વધુ સેવામાં લઈએ એ બાબતની એમની રજૂઆત છે. પરંતુ આ બાબતે 11 માસના કરાર આધારિત નિમણૂક કરેલી હોય 1 માસ વધારે એમને સેવામાં હાલ પૂરતા લઈ શકાય તેમ નથી. તાપીથી સમાચાર. વ્યારામાં જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવા મુદ્દે વિરોધ થયો.
આદિવાસી સમાજના લોકોએ રેલી યોજી, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ખાનગીકરણના વિરોધમાં આદિવાસી સમાજે રેલી યોજી, સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. હોસ્પિટલ બચાવવા માટે જે ધરણા પર બેઠા હતા અનિશ્ચિત સમયના, એનો આજે 19મો દિવસ છે અને એના સમર્થનમાં આજે હજારો લોકો રોડ પર ઉતરી પડ્યા છે અને કલેક્ટરને આવેદન આપવા માટે ગયા છે વિવિધ આદિવાસીઓના પ્રશ્નોને લઈને. જેમ હોય કે દીપડા રેસ્ક્યુ સેન્ટર, હાઈવે 56, ગુડસ ટ્રેન અને આ હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલને પ્રાઇવેટીકરણ કરવા જઈ રહ્યા છે, એના વિરોધમાં જે ધરણા પર બેઠા છે. તો આજે બહુ મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરીને સરકારને એક જ મેસેજ આપવા માંગે છે કે તમે આદિવાસીઓને માનવ સમજવાની કોશિશ કરો. અમે પણ એક જીવ છેલ્લા ગત દિવસની અંદર 3મી તારીખથી જે સરકારી હોસ્પિટલ જે ખાનગીકરણ માટે થવા જઈ રહી છે એ માટે અમે ધરણા પર બેઠા હતા અને સરકારશ્રીએ વાયદો કર્યો હતો કે આ સરકારી હોસ્પિટલને અમે ખાનગીકરણ નહીં થવા દઈશું અને લેખિતમાં જવાબ આપીશું. તો હજુ સુધી અમદાવાદમાં ધૂળેટીના દિવસે ફાયરનું ગજરાજ મોકલવાનો મુદ્દો, ધૂળેટીના દિવસે ફાયરનું ટેન્કર મોકલવા મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીમાં પડઘા પડ્યા છે. ફાયરના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે. આયોજકો સામે પણ કડક કાર્યવાહી કરાશે. ધૂળેટીના દિવસે જે ગજરાજનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો એના આધારે આજની ચર્ચા કરવામાં આવી હતી. પરિણામે જે પણ કર્મચારી આની અંદર સંડોવાયા છે, ટોપ લેવલથી શરૂ કરી નીચેના લેવલ સુધી એના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. અમદાવાદમાં એએમસીએ સામાન્ય સભામાં મહત્વનો ઠરાવ પસાર કર્યો છે. શહેરના રબારી વસાહતોના વેલકમ બેક. વકફ બોર્ડ બિલ અંગે ભાજપ એક્ટિવ બન્યું છે. 3 પ્રદેશ કક્ષાના ભાજપ નેતાઓને જવાબદારી સોંપાઈ છે. ગુજરાત વકફ બોર્ડ સંશોધન બિલ સંદર્ભે જવાબદારી સોંપી છે. મુસ્લિમ સમુદાયના 1 અને 2 હિન્દુ નેતાઓને જવાબદારી આપવામાં આવી છે. પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરારને આ જવાબદારી સોંપાઈ છે. તો અમદાવાદ જિલ્લા પૂર્વ પ્રમુખ હર્ષદ ગીરી ગોસાઈને પણ જવાબદારી આપવામાં આવી. ભાજપના લઘુમતી મોરચાના અનવર હુસેન શેખને પણ જવાબદારી અપાઈ. ગૃહમાં શંકરભાઈ ચૌધરીએ ફરી એકવાર ટકોર કરવી પડી છે. હર્ષભાઈ સંઘવી અને કિરીટ પટેલ વાતો કરતા હતા ત્યારે ટકોર કરી. હર્ષભાઈ સંઘવી અને કિરીટ પટેલને અધ્યક્ષે નામજોગ ટકોર કરી. આટલા વર્ષો બાદ પણ તમામને શીખવાડવાનું ન હોય તેવું કહ્યું. ધારાસભ્યો અને મંત્રીઓ અંદરો અંદર વાતો ન કરે. ગૃહમાં તમામ સભ્યોએ સરખી રીતે બેસવું. ગઈકાલે અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને કાંતિ અમૃતિયાને ટકોર કરી હતી. ફોન પર વાતો કરતા હોવાથી બંનેને ટકોર કરાઈ હતી. વિધાનસભા અધ્યક્ષ ફરી એક વખત ટકોર કરવી પડી છે. સભ્યો અને દંડકોને પણ મારી વિનંતી છે. તેમણે કહ્યું કે તમામ સભ્યોને એક ચોપડી આપેલી જ છે. વિધાનસભામાં શું કરવું શું ન કરવું તે તેમાં લખેલું જ છે. વચ્ચેથી બેઠા બેઠા પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે. અધ્યક્ષ બોલતા હોય ત્યારે કોઈએ અવર જવર ન કરવી. ગણવેશ ન પહેર્યો હોય તો એટેન્ડન્ટ અંદર ન આવે તેવું પણ શંકર ચૌધરીએ જણાવ્યું. ગ્રામ વિકાસના સેક્રેટરી ગૃહમાં ગેરહાજર રહેતા શંકર ચૌધરીએ ટકોર કરી. આઈએએસ અધિકારી મનીષા ચંદ્રા ગૃહમાં ગેરહાજર રહ્યા હતા. માંગણીઓ પરની ચર્ચા દરમિયાન સંબંધિત અધિકારીઓ હાજર ન રહ્યા. અધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવે તેવું શંકર ચૌધરીએ જણાવ્યું. માંગણીઓ રજૂ કરતી વખતે વિભાગના સચિવો હાજર રહેવા જરૂરી હોવાનું પણ કહ્યું. તો શંકર ચૌધરીની ટકોર બાદ કાંતિ અમૃતિયાએ ગૃહમાં માફી માંગી. ગઈકાલે મારાથી થોડીક ભૂલ થઈ ગઈ હતી. મારાથી આવી ભૂલ હવે ક્યારેય નહીં થાય કહ્યું. કે કાંતિ અમૃતિયાએ ગૃહમાં મોબાઈલથી ફોટો પાડ્યો હતો. ફોટો પાડતા જોઈ જતા શંકર ચૌધરીએ ઠપકો આપ્યો હતો. ગૃહમાં ફરી અમિત ચાવડા અને હર્ષભાઈ સંઘવી વચ્ચે શાબ્દિક ટકરાવ થયો. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કમિટીને લઈને વિવાદ. તકેદારી સમિતિની બેઠક મળવા મુદ્દે અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા હતા. સમિતિ મળે તે અંગે અંતિમ ઘડીએ જાણ કરવામાં આવી હોવાનો દાવો કરાયો. દર 3 મહિને મળનારી બેઠક 6 મહિના પછી મળી. અમિત ચાવડાના સવાલ પર હર્ષભાઈ સંઘવીએ જવાબ આપ્યો. માત્ર ફોન પર માહિતી નથી આપી પણ પત્ર લખ્યો. પત્ર વ્યવહારમાં સાચું સરનામું હશે તો માહિતી મળી જ જશે. અમિતભાઈ ચાવડા માત્ર રાજકીય અવલોકન કરી રહ્યા છે તેવું હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું. રાજ્ય સરકારના પ્લેન હેલિકોપ્ટર પાછળ કરોડોનો ખર્ચ. છેલ્લા 2 વર્ષમાં 61 કરોડ 97,63,462નો ખર્ચ થયો. મેન્ટેનન્સ, ફ્યુઅલ, પાર્કિંગ ભાડું, પાયલોટ પાછળ ખર્ચ થયો. 2019માં 197 કરોડ 99,22,367નું નવું વિમાન ખરીદ્યું. આટલો બધો સરકારી ખર્ચે અને સરવાળે જનતાના પૈસાથી
ગુજરાતની અંદર કરતા હટતા જો આટલો મોટો જો ખર્ચો કરીને ધાગર જિંદા કરતા હોય ત્યારે સરકારશ્રીને હું પૂછવા માગું છું કે આટલો મોટો તમે ખર્ચો કરી રહ્યા છો ત્યારે ગરીબમાં ગરીબને છૂટાછવાયા ગામડામાં જે ગરીબ લોકો રહે છે એમના માટે રહેવા માટે ઝૂંપડું, એમના માટે રોજગારી અને એમના બાળકોને ભણાવવા માટે શાળા ઓરડાઓને સારું શિક્ષણ મળી શકે, સારું આરોગ્ય મળી શકે, એ બધું જ સાઈડમાં મૂકીને આ જનતાના પૈસાથી જે ધાગર ધીંગાઓ કરી રહ્યા છે તે તદ્દન ખોટા છે. આપ લોકો બે રાજ્યોની અંદર સત્તામાં છો, કર્ણાટક અને તેલંગાણા. મારે કોંગ્રેસના સભ્યો માની કાંતિભાઈ આપને અને વિમલભાઈને પૂછવું છે કે શું આપના શાસિત રાજ્યોના મુખ્યમંત્રી રાજ્યનું વિકાસનું કામ હોય કોઈ પણ જગ્યાએ જવા માટે પગપાળા જાય છે? તમે કેવા પ્રકારના પ્રશ્નો આ ગુજરાત જેવા રાજ્યની વિધાનસભામાં ઉઠાવી રહ્યા છો? ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી. ખેલ સહાયકમાં 2 વર્ષની વય મર્યાદા વધારવામાં આવી છે. ખેલ સહાયકની વય મર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરવામાં આવી છે. ખેલ સહાયકોના વય મર્યાદા 38 હતી અને 40 કરવામાં આવી છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીના સૂચના પ્રમાણે ઘણા સમયથી આ એક પ્રશ્ન હતો અને અમદાવાદની એસવીપી હોસ્પિટલ સામે કોંગ્રેસ પ્રમુખે આક્ષેપો કર્યા. શક્તિસિંહે એસવીપી હોસ્પિટલ તંત્ર સામે ગેરરીતિના આક્ષેપ કર્યા છે. એસવીપી હોસ્પિટલમાં બનેલી ઘટના મુદ્દે લોકસભામાં એમને મુદ્દો ઉઠાવ્યો. સમગ્ર મામલે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું. કહ્યું એએમસી હસ્તક આવેલી હોસ્પિટલમાં દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. 3-4 દિવસની ટ્રીટમેન્ટ પછી દર્દીને ટ્રીટમેન્ટમાં સંતોષ નથી જણાતો, લિફાફો લાગે છે, એટલે દર્દી કહે છે કે અમારે અહીંથી જતું રહેવું છે, અમારે બીજે સારવાર લેવી. તો પહેલા કહ્યું કે 68,000 ભરવા પડશે, પછી કહ્યું કે 36,000નું બિલ થયું છે, 36,000 તમારે ભરવા પડશે. શક્તિસિંહ ગોહિલે એસવીપી હોસ્પિટલ સામે આક્ષેપો કર્યા હતા. શક્તિસિંહ ગોહિલના આક્ષેપ પર સીઈઓ સૌરભ પટેલે પ્રતિક્રિયા આપી. કહ્યું ગંભીર અકસ્માત થતા દર્દી કચ્છથી સારવાર માટે આવ્યા હતા. રાજ્ય સરકાર રોડ સેફટી એક્ટ મુજબ કન્સેશન આપ્યું હતું. પહેલી તારીખના રોજ કચ્છથી એક પેશન્ટ અકસ્માત થયો હતો. એ પેશન્ટ આવી અને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી હોસ્પિટલ તરફથી. સેલ્ફ હેઠળ એમની સારવાર શરૂ કરવામાં આવી હતી અને બીજા દિવસે તેઓ દ્વારા આયુષ્યમાન કાર્ડ રજૂ કર્યું તો ફરી એમને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર એ લોકોની શરૂ કરવામાં આવી. એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. અમૂલ ડેરીના ડિરેક્ટર પપ્પુ પાઠક સામે ગંભીર આક્ષેપો થયા. પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ગંભીર આક્ષેપો કર્યા છે. પપ્પુ પાઠક ડિરેક્ટર અને બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય છે. ડિરેક્ટર પપ્પુ પાઠક અમૂલનો વહીવટ કરતા હોવાનું કેસરીસિંહે જણાવ્યું. 2002 થી મોડી 2025 સુધીમાં જો એ પપ્પુભાઈ પાઠક પોતે ખેડૂત નથી તો એમના પરિવારજનોએ 2025 સુધીમાં 160 વીઘાથી પણ વધારે જમીન એમના 10 તાલુકાની અંદર 10 ગામોની અંદર એ ખેડૂત છે પોતે. એસસી એસટી એટ્રોસિટી એક્ટને લઈને અમિત ચાવડાએ સવાલ કર્યા. કમિટી મુખ્ય હેતુ વર્ષમાં 2 વખત મળવો જોઈએ તેવું જણાવ્યું. સાથે જ કહ્યું જાન્યુઆરી અને જૂનમાં કમિટી બેઠક મળતી હોય છે, ક્યારેય કમિટી નિયમિત મળી નથી. 2 વર્ષમાં ફક્ત એક જ વખત મીટિંગ મળી. એસસી ને એસટી સમાજ કે જેના પર વારંવાર એટ્રોસિટીઝ થાય છે, એને એના અધિકારોનું હનન થાય છે, કાયદાથી એને જે રક્ષણ મળ્યું છે એ રક્ષણ જ્યારે ના મળતું હોય ત્યારે ન્યાય માટે સરકાર પાસે આવતા હોય છે. અને એટલા જ માટે ગુજરાતમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ લાગુ છે અને આ કાયદાની જોગવાઈ મુજબ સ્ટેટ લેવલની વિજિલન્સ અને મોનિટરિંગ કમિટી બનાવવામાં આવે છે. કાયદાની જોગવાઈ મુજબ આ કમિટીના અધ્યક્ષ તરીકે રાજ્યના મુખ્યમંત્રીશ્રી હોય છે
અને એટલા માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ હોય છે કે આખા રાજ્યમાં આવા જે ફરિયાદો બનાવો પ્રસંગો આવે એનું સર્વોચ્ચ કક્ષાએ મોનિટરિંગ થાય. વડોદરા શહેરમાં સિંચાઈ વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. મુખ્યમંત્રીની મંજૂરી બાદ પણ કામગીરી શરૂ ન થતા અનેક સવાલો ઉઠ્યા. ધારાસભ્ય યોગેશ પટેલે સીએમ તેમજ પાણી પુરવઠા મંત્રીને પત્ર પણ લખ્યો છે. વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનું કામ હાથ ન ધરાતા રજૂઆત કરવામાં આવી છે. સિંચાઈ વિભાગ તાત્કાલિક કામગીરી શરૂ કરે તેવી માંગ કરાઈ. રાજકોટની ધોરાજી નગરપાલિકામાં ભાજપની લોલમલોલ સામે આવી. સંગીતાબેન બારોટના રાજીનામા બાદ પણ ઠરાવમાં સહી જોવા મળી. સામાન્ય સભાઓમાં ઠરાવમાં પ્રમુખની સહી કરાઈ. નગરપાલિકાના ટાઉન હોલ ખાતે આ સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભામાં ભાજપના સભ્યોની હાજરીમાં મોટો ગોટાળો જોવા મળ્યો. ધોરાજી નગરપાલિકાનું આગામી બજેટ જે 23 કરોડની પુરાંતવાળું છે, બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું. પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી, જેમાં કારોબારી સમિતિ અને અન્ય તમામ સમિતિઓની રચના થઈ. પછી આપણા જે નવા વર્ષના જે વાર્ષિક કામો હોય, કે એઆરસી હોય, લાઇટના હોય, એ વિવિધ કામો માટેના નવા ટેન્ડરો કરવા માટેનો આજે જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 7ના ભાજપના નગરસેવક ભાન ભૂલ્યા છે. જયેશ બોગડા બેફામ બોલતા હોવાનો વિડીયો સામે આવ્યો. ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન બેફામ બોલ્યા. મર્યાદામાં જ રહેવાનું, મર્યાદા ચૂક્યા તો મારીને તોડી દઈશ તેવું જયેશ બોગડાએ નિવેદન આપ્યું હતું. મર્યાદાના તૂટતો મેં કીધું કે મર્યાદાના તૂટતો મારી ફાડી નાખે. કોઈ તમે ગમે નહીં, તમે ઓલામાં ફોન કરતો ને. જૂનાગઢ મનપાના વિપક્ષના નેતાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. લલિત પરસાણાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. સ્થાનિક કોંગ્રેસના આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા. લેઉવા પટેલનો યુવા ચહેરો છે લલિત પરસાણા. સુરેન્દ્રનગરના થાન શહેરના ભાજપના પૂર્વ પ્રમુખ સામે કાર્યવાહી કરવામાં આવી છે. થાનના ભાજપના પૂર્વ પ્રમુખ જીતુભાઈ પુજારાને સસ્પેન્ડ કરાયા. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. ભાજપના પ્રાથમિક સભ્યપદ સહિતના તમામ હોદ્દા પરથી દૂર કરાયા છે. ગુંડાઓ સામેની કાર્યવાહી મુદ્દે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કાર્યવાહી મુદ્દે નિવેદન આપતા કહ્યું કે ભાજપમાં કહ્યામાં નથી તે ગુંડા સામે જ કાર્યવાહી થઈ. હપ્તા નથી આપતા, વોટ નથી લાવતા તેની સામે કાર્યવાહી. પોલીસને છૂટો હાથ દે તો કોઈની હિંમત નથી કે વગર બોલે, વગર કાંઈ કરે, ફક્ત રાજ્ય સરકાર એમનો ઈરાદો જાહેર કરે કે ગુંડાગીરી ન થવી જોઈએ તો પણ બંધ થઈ જાય. પણ આ તો એના મતલબ માટેનો, દેખાડા માટેનો અને ન માનતા ગુંડાઓને વશ કરવા માટેનો, એના માટે કામ કરવાનો આ ખેલ છે. ભુજ નગરપાલિકાએ એક સપ્તાહમાં 2 વખત સામાન્ય સભા બોલાવી. એક રાષ્ટ્ર એક ચૂંટણીને સમર્થન આપવા માટે સભા બોલાવી. અગાઉ બજેટ માટે સભા બોલાવી હતી નગરપાલિકાએ. વિપક્ષ દ્વારા સામાન્ય સભાનો બહિષ્કાર કરવામાં આવ્યો. એક રાષ્ટ્ર એક ચૂંટણી એનો ખાસ ઉદ્દેશ્ય જે સમગ્ર જનતા સુધી પહોંચે તો એના માટે અમને જાણ કરી. તો એક રાષ્ટ્ર એક ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જે છે એ એક સાથે યોજવામાં આવે, જેથી સમય અગાઉની સભામાં તમારી પાસે અમે જે પ્રશ્નો રજૂ કર્યા છે એનો તમે જવાબ આપો. આ લોકો જવાબ આપવામાં સક્ષમ ન હતા, કારણ કે વારંવાર જ્યારે અમે રજૂઆતો કરતા હોઈએ, ભુજ શહેરની પ્રજા પણ રજૂઆતો કરતી હોય કે આ રસ્તાઓ જ્યાં જુઓ ત્યાં ખાડા અને લગભગ આને ઓળખીતા સિવાય આ પેચવર્કમાં પણ કામ નથી થતું. જામનગરના ટાઉન હોલ રિનોવેશનના ખર્ચમાં ભ્રષ્ટાચારનો દાવો થઈ રહ્યો છે. 2 વર્ષમાં 4 કરોડનો ખર્ચ 7 કરોડ સુધી પહોંચી ગયો. સિવિલ, ઇન્ટિરિયર, સાઉન્ડ, લાઇટિંગના કામનો ખર્ચ વધી ગયો છે. આધુનિક ખુરશીઓ લગાવવાની કામગીરી જેમની તેમ જ રહી ગઈ છે. કરોડોના સાઉન્ડ સિસ્ટમમાં પણ ખામી સામે આવી છે. તમામ બારી દરવાજામાં ગ્રેનાઇટનો ઉપયોગ થયો હોવાનો દાવો કરાયો. જો કે ઘણા બારી દરવાજામાં જૂનું ઇન્ટિરિયર જોવા મળ્યું છે. વડોદરામાં સયાજી બાગમાં બ્રિજના સમારકામની માંગ ઉઠી છે. પાલિકા વહેલી તકે સમારકામ કરી બ્રિજ શરૂ કરે તેવી માંગ કરાઈ. સ્થાયી સમિતિમાં નવા બ્રિજ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. ઘણી તકલીફ પડે છે. છોકરાઓને લઈને આખું ગોલ ફરીને હવે પાછા બહાર નીકળીશું ને પછી પાછળથી પાછા અંદર આવીશું. આ લગભગ 6 મહિનાથી બંધ છે, તો આ વહેલી તકે ચાલુ થાય એવી એક નમ્ર વિનંતી છે. અને ઘણી 6 મહિનાથી હેરાનગતિ થઈ રહી છે. અત્યારે નાના બાળકોને
મોટા ઉંમરવાળા માણસો માટે જવા માટે તકલીફ પડે છે બ્રિજ પર. આ વસ્તુ મતલબ કે કોર્પોરેશનોએ કરવું જોઈએ ઠીક. આ 6 મહિનાથી બંધ છે. આ વસ્તુ તો બહુ અલગ છે. 2 મિનિટમાં પહોંચે એ માટે અડધો કલાક. આ પક્ષીઘરથી પ્રાણીઘરને જોડતો બ્રિજ જે લગભગ 75થી 100 વર્ષ ઉપરાંતનો જેની સ્ટેબિલિટી માટેનો આપણે સ્ટેબિલિટી ટેસ્ટ કરાવવામાં આવેલો હતો, જેમાં અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા છે. કોન્સ્ટેબલ જગદીશ વાળાએ ₹30,000ની લાંચ માંગી હતી. ફરિયાદીએ લાંચ માંગણી અંગે રેકોર્ડિંગ કરી એસીબીને સોંપ્યું. ફરિયાદીને ઘર કંકાસના ગુનામાં લોકઅપમાં ન મૂકવા, પાસપોર્ટ જમા ન લેવા માટે લાંચ માંગી હતી. ગાંધીનગર આરટીઓ કચેરીમાં ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા છે. એસીબીએ ટ્રેપ ગોઠવી આરટીઓ ઇન્સ્પેક્ટર સહિત 2ની ધરપકડ કરી છે. એસીબીની ટ્રેપમાં ખાનગી વ્યક્તિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે ઓનલાઈન કામગીરી માટે ₹100થી લઈને ₹1,000 પડાવતો હતો. સાબરકાંઠાના પોશીનામાં કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે. ઇકો કાર છોડાવવા બાબતે લાંચ માંગી હતી. ઇકો કારમાંથી એક ટીન અને બિયર બોટલ મળી આવી હતી. દારૂનો કેસ નહીં કરવા માટે લાંચ માંગી હતી. અમદાવાદના ચાંદખેડામાં ઘરમાં ઘૂસી અને તોડફોડ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં તોડફોડને લઈને ફરિયાદ દાખલ થઈ. 39 બંગલાવાડી તલાવડીમાં તોડફોડની ઘટના બની હતી અને એક જ સમાજના 2 પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. સુરતમાં લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગીરાને વિધર્મી યુવક લઈ ફરાર થઈ ગયો હતો. હિન્દુ નામ ધારણ કરીને વિધર્મીએ પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમજાળમાં ફસાવીને વિધર્મી અપહરણ કરીને લઈ ગયો હતો. हम लोग दोनों आदमी साथ में जॉब करते थे. मेरा कोमल सगर में जॉब करते थे. मेरा तबीयत बीच में खराब हो गया था. हम ड्यूटी पे नहीं जाते थे. मेरी लड़की एक कॉलेज जाती थी. 10 तारीख को एक कॉलेज गई सुबह में. फिर दिन भर हम लोग सोच रहे थे ड्यूटी पे हैं, तो हम लोग शाम को फिर 6 बजे आ जाती थी, तो उस दिन नहीं आई. तो हम लोग ढूंढने लगे. हम लोग ढूंढते ढूंढते हम और मैं भी जॉब करता था सचिन में. मेरी बहन और मेरी भांजी दोनों एक साथ ड्यूटी करने कोमल सर्कल पे जाती थी. तो मेरी सिस्टर का तबीयत 2 दिन से ख़राब चल रहा था, तो 10 तारीख को ड्यूटी पे वो नहीं गई थी. भांजी ड्यूटी पे अकेले गई थी और उसका जाने का टाइम 9 बजे है और रिटर्न टाइम उसका 7 बजे था. तो રાજકોટમાં યુવતીના આપઘાત મુદ્દે ભુવાએ મોટો ખુલાસો કર્યો. ભુવા કેતન સાગઠિયાએ વિડીયો સાથે સ્ક્રીનશોટ જાહેર કર્યો છે. યુવતીએ તેના માતા પિતાના ત્રાસથી આપઘાત કર્યાનો આરોપ લગાવ્યો છે. ભુવાએ દાવો કર્યો કે યુવતીએ આપઘાત પહેલા મેસેજ કર્યો હતો. મેસેજમાં તેના પિતા દારૂ પી ઘરે ઝઘડો કરતા હોવાનો આક્ષેપ કર્યો. ભુવાએ દાવો કર્યો કે મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે. નિર્દોષ છોકરી લજાઈની નિર્દોષ સારેસાની છોકરી છે, જે અહીંયા હાજર પણ નથી. 1 વર્ષથી એના માના ઘરે હતી અને આની જોડે મેરેજ કરીને આ લોકો સોલંકી પરિવારના લોકો ફસાવે છે. ત્યારબાદ આ છોકરાએ આત્મહત્યા કરી તો પણ ઓલી છોકરીને નિર્દોષને હલવાડી દીધી હતી. એમ મારી માથે પણ જેવું દીકરી માથે થયું હતું એવું થઈ રહ્યું છે. સુરતમાં વેપારી સાથે છેતરપિંડી કરનાર 3ની ધરપકડ કરાઈ છે. 17 લાખનો સ્ક્રેમનો માલ લઈને ફરાર થયેલા આરોપી ઝડપાયા. રાજસ્થાનથી આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ટ્રાન્સપોર્ટના નામે લોખંડનો સ્ક્રેપ લઈને ભાગી ગયા હતા. આરોપીઓએ માલ રાજસ્થાનના ગોડાઉનમાં રાખ્યો હતો. સુરતમાં 3 આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે રાંદેર પોલીસમાં ફરિયાદ થઈ છે. સુરતના બિલ્ડર પાસે 20 લાખની ખંડણીની માંગને લઈને ફરિયાદ કરાઈ છે. બિલ્ડર ઇમ્તિયાઝ રસૂલ શેખ બોમ્બેવાલાએ ફરિયાદ નોંધાવી છે. બિલ્ડરની રાંદેર વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે, જે કન્સ્ટ્રક્શન સાઇટને લઈને પાલિકામાં આરટીઆઈ અરજી કરી હતી. બાંધકામ તોડાવી દેવામાં एक्टिविस्ट ने धमकी आपी थी. अली सब्बात शेख है, उसने मेरे लड़के से 4 लाख रुपया 1-1 लाख रुपया के 2-2 लाख रुपया करके 2 बार लिया है कि भाई तेरा बांधकाम तोड़ने नहीं देंगे. इस तरह इन लोगों का रांदेर के अंदर इतना न्यूसेंस है कि लोग इन लोगों से कंटाल गए, परेशान हो गए. और જે ફરિયાદીની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા એની અંદર એમને એસએમસીમાં અરજી કરીને બાંધકામને તોડવાની નાનાની માંગણી કરેલી અને ધાક ધમકી આપેલી. એ બાબતની ફરિયાદ દાખલ થઈ છે. એનામાં 20 લાખ. સુરતમાં ખંડણી કેસમાં 1 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરાઈ. ક્રાઇમ બ્રાન્ચે વરિયાવ બ્રિજ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી રાહુલ ઉર્ફે ચંદુ ગણપતિભાઈ પ્રભુભાઈ વનાળિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અને તેના મિત્રોએ 2 યુવકોને માર માર્યો હતો. બળજબરી બાઇક ઉપર અપહરણ કરી અને કામરેજ લઈ ગયા હતા. સુરતના વેસુમાં ગેમ ઝોન માલિક ફરિયાદ કરતા બરાબરના ફસાયા છે.
જીએસટીના દરોડા સમયે રૂપિયા અને ઘરેણાની બેગ નીચે ફેંકી રૂપિયા અને ઘરેણાની બેગ બિલ્ડિંગ મેનેજર અને વોચમેને લીધી. ગેમ ઝોનના માલિકે બેગ લેવા બોની નામના યુવકને બોલાવ્યો હતો. બેગમાં નાણાં ઓછા હોવાને લઈને માલિક અને બોની વચ્ચે માથાકૂટ થઈ. पुलिस की टीम वहाँ पे गई तो पता लगा कि वहाँ पे DGCI का सर्च हुआ था 5वें फ्लोर पे, जो मिस्टर रतन महेंद्रू है उनके यहाँ पे. और उस सर्च के दौरान ये वहाँ पे एक लेडी है निशा करके, उन्होंने अपने गहने कुछ और उनके अनुसार 25 लाख रुपए कैश वो बैग में डाल के नीचे फेंक दिया. और बाद में नीचे बिल्डिंग का मैनेजर, उनका वॉचमैन, उन सब ने उठा के उसको इधर उधर कर दिया. इस बात को लेके મહેસાણાના કડીમાં યુવક અને યુવતી સાથે લૂંટ થઈ છે કે જ્યાં રંગપુરડા કેનાલ પાસે યુવતી અને યુવતી સાથે લૂંટની ઘટના બની છે. ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. 3 શખ્સો આવ્યા અને માર મારી લૂંટ ચલાવી હતી. 10 જણા હું રંગપુર અમારી સગાઈ કરી. હું મારી બાઈકે ફરીથી ઘેર જતા હતા. ઘેર જતા કેનાલ ઉપર એક બાઈક વાળો આવ્યો. મારી એક્ટિવાના વચ્ચે બાઈક આડું કર્યું. એને ઉભા છે શરીર બતાવીને અમને મારે કે તમારી જે સામાન અમદાવાદના સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનાવટી QR કોડ મોકલીને છેતરપિંડી આચરનાર 2 આરોપીની ધરપકડ થઈ છે. ભેજાબાજ આરોપીઓએ ફેક પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરી દુકાનદારને પેમેન્ટ થઈ ગયું હોવાનો ખોટો સ્ક્રીનશોટ બનાવી મોકલી આપ્યો હતો. જો કે હકીકતમાં દુકાનદારના ખાતામાં પૈસા જમા થયા ન હતા. ફોટો પેમેન્ટ કરેલાનો સ્ક્રીનશોટ મોકલી આપેલો કે પેમેન્ટ થઈ ગયું છે અને આઈફોનની ડિલિવરી કરાવેલી હતી. ખરેખર વેપારીએ જોયું તો તેનું પેમેન્ટ થયેલું નહોતું અને તેને પેમેન્ટના નાણાં મળેલા નહોતા, જેથી તેમને એવું લાગ્યું કે એમની સાથે ફ્રોડ થયેલું છે. એટલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરેલો. પોલીસે આ સમગ્ર બનાવની હકીકત જાણીને ઠગાઈ અને IT એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. તો જેતપુરમાં યુવકને વિડીયો બનાવવો ભારે પડ્યો છે. દેરડીધારા વિસ્તારમાં યુવકે વિડીયો બનાવ્યો હતો. સોશિયલ મીડિયામાં ફેમસ થવા દારૂ પીતો વિડીયો બનાવ્યો. વિડીયો વાયરલ થતા પોલીસે યુવક સામે કાર્યવાહી કરી છે. તો યુવક સામે કાર્યવાહી કરવામાં આવે છે. દારૂ પીતો વિડીયો બનાવવામાં આવ્યો હતો. મારું નામ ભાઈ રાણવા છે. મારા જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થઈ ગયો હતો દારૂ પીધેલો, એ વિડીયો કોઈને વાયરલ ન કરો એ બદલ હું માફી માંગુ છું. જૂનાગઢની ખજૂરી હડમતિયા પ્રાથમિક શાળામાં નબળા બાંધકામનો મામલો સામે આવ્યો. ગ્રામજનોની રજૂઆત બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આદેશ આપ્યા છે. શિક્ષણ કચેરી અને સંબંધિત અધિકારીઓને કાર્યવાહી કરવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. દાદા સરકારમાં કોઈપણ પ્રકારની લાલિયાવાડી નહીં ચલાવી લેવામાં આવે તેવું પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું છે. તો ગ્રામજનોની રજૂઆત બાદ શિક્ષણ મંત્રીએ નબળા બાંધકામ તોડવાના આદેશ પણ આપી દીધા છે. મહત્વનું છે કે જે પ્રકારે શિક્ષણ કચેરી અને સંબંધિત અધિકારીઓને આ મામલે કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું છે. હડમતિયા પ્રાથમિક શાળામાં નબળું બાંધકામ કરવામાં આવ્યું હતું અને ગ્રામજનો દ્વારા આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને રજૂઆત કરવામાં આવી હતી. હા, તિરાડ જોવો કેટલો જાય છે અંદર, પછી મેઝરમેન્ટ લેતા આવડે છે ને. તો ગ્રામજનોએ આખરે આ મામલે રજૂઆત કરી હતી અને શિક્ષણ મંત્રીને જણાવ્યું હતું કે બાંધકામ ઘણું જ નબળું છે. ત્યાર પછી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું હતું કે કોઈપણ પ્રકારની લાલિયાવાડી આ પ્રકારે નહીં સાંખી લેવામાં આવે. એટલે જવાબદાર અધિકારીઓને આ મામલે તાત્કાલિક આદેશ આપ્યા હતા કે આ મામલે કાર્યવાહી કરવામાં આવે. જવાબદાર જે પણ લોકો છે તેમની વિરુદ્ધ કડક પગલાં લેવા માટે શિક્ષણ મંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા. બાળકને સુરક્ષિત અને ગુણવત્તાપૂર્વક શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા. પ્રફુલ્લ પાનસેરિયાએ ગ્રામજનોની રજૂઆત બાદ આ મામલે જવાબદાર અધિકારીઓને નિર્દેશ કરતા કાર્યવાહી કરવા જણાવ્યું. ખજૂર તિરાડ જોવો કેટલો જાય છે. ગામ ખજૂરી હડમતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. ખજૂરી હડમતિયા ગામની પ્રાથમિક શાળામાં 2 રૂમ મંજૂર થયેલા છે, જેના સ્લેબનું કામ ખૂબ જ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હતું. સ્લેબ ભરાણો અને 24 કલાક વીત્યા બાદ સ્લેબમાં અસંખ્ય તિરાડો દેખાઈ, જેની રજૂઆત અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસુરિયાને કરેલી અને પ્રફુલ્લભાઈ પાનસુરિયાએ માત્ર 5 જ કલાકમાં તેમનું નિરાકરણ લાવી અને આ સ્લેબ તોડી પાડવાનો આદેશ આપેલો એ બદલ. તો બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.